વડોદરા શહેરમાં વડીલોને સન્માનજનક અને સુરક્ષિત જીવન પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે શરૂ થયેલું સ્વર્ગ કોમ્યુનિટી કેર આ સેવાને 14 વર્ષ પૂર્ણ થયા છે। 14 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેઓ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી અને સાથે જ સંસ્થાના ફાઉન્ડર ડોક્ટર અમિત લિંબાચિયા દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે। તેઓ દ્વારા વડોદરામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વર્ગ સિનિયર કેર હોમની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં 8 કેન્દ્રો ધરાવતી આ સંસ્થા એકલતા અનુભવતા વડીલો માટે બીજું ઘર બની છે। અહીં 24 કલાક મેડિકલ આસિસ્ટન્ટ, ફિઝિયોથેરાપી, સાત્વિક આહાર અને ભજન સંગીત જેવી પ્રવૃત્તિઓ દ્વારા વડીલોને પરિવાર જેવી હૂંફ આપવામાં આવે છે। સેવાની આ જ્યોતને બિરદાવવા ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વડીલોના ચહેરા પર સ્મિત અને સુરક્ષા આપતું આ નવું સરનામું ખરેખર માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે। હું અમિત સોમાભાઈ લિંબાચિયા, સ્વર્ગ કમ્યુનિટી કેર સંસ્થાનો સંચાલક અને સ્થાપક। સ્વર્ગના આજે 14 વર્ષ પૂરા થયા છે, જે અમારી એક મોટી અનોખી જર્ની રહી છે। જેવી રીતે રામ ભગવાનના 14 વર્ષના વનવાસ પૂરા થયા છે, એવી જ રીતે આજે સ્વર્ગના પણ એક વનવાસ પૂરા થયા છે। પણ આ જે વનવાસમાં અમે લોકોએ એટલા બધા સ્ટ્રગલ્સ અને એટલી બધી જે જહેમત ઉઠેલી છે કે જેમાં જ્યારે આ શરૂઆત થઈ 2012માં, ત્યારે અમને લોકોને એક મોટી ચેલેન્જ હતી કે ઘણા પથારીવશ વ્યક્તિઓ માટેનું જ્યારે કેર હોમની સ્થાપના કરવી હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો અમને લોકોને કરવો પડ્યો હતો। જેમ કે આપણા જે કેરટેકર્સ હોય, જે પ્રમાણેના પ્રોપરલી પ્રોફેશનલી અને ઇમોશનલી જે પ્રમાણે કામ કરતા હોવા જોઈએ એનું ટ્રેનિંગનું ગ્રાઉન્ડ ઊભું કર્યું ને એની સાથે સાથે એ લોકોને પ્રોપરલી એજ્યુકેશન્સ આપી અને એને અત્યારે સ્વર્ગના 10 બેડમાંથી અત્યારે ટોટલ ઓલ ઓવર ગુજરાતમાં 350 જેટલા બેડ્સનું અલગ અલગ સિટીઝમાં વડોદરા, અમદાવાદ અને રાજકોટ જેવા અને સુરત જેવા શહેરોમાં આપણે આની સ્થાપના કરેલી છે। અહીં આગળ મેનલી જે ઘણા પથારીવશ વ્યક્તિ હોય, જેને મેડિકલી, ફિઝિકલી કાં તો મેન્ટલી કેરની જરૂર પડતી હોય, એવા લોકો માટેનું કેર હોમ છે કે જ્યાં એમને 24 કલાક રહેવાનું, જમવાનું, ડૉક્ટર, ફિઝિયોથેરાપી, નર્સિંગ સ્ટાફ અને પ્લસ એની સાથે સાથે કાલ ઉઠીને કદાચ કોઈક એવી મેડિકલી ઇમરજન્સી આવી જાય તો ઘણી બધી હોસ્પિટલોના ડૉક્ટરો સાથે ટાઈપ હોય છે, જેથી વન સ્ટોપ સોલ્યુશન એમને મળે, સારા થાય ને ઘરે જઈ શકે, કાં તો કોઈ કરવાવાળું ના હોય તો આપણે અહીં આગળ લોંગ ટર્મ રહી શકે એમ છે। 14 વર્ષની આ સફરમાં ઘણું ઉતાર-ચઢાવ રહ્યો છે। ઘણો બધો 14 વર્ષમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા છે, પણ એક વસ્તુ શીખવા મળેલી છે કે જ્યારે તમે સારું કામ કરતા હોય અને સાચું કામ કરતા હોય અને સાચી નીતિથી કામ કરતા હોય ત્યારે ભગવાન પણ તમને આવીને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે। જેવી રીતે ઘણા વ્યક્તિઓની જો તમારે સાચા હૃદયથી અને સાચા મનથી જો તમે કેર કરતા હોય તો ડેફિનેટલી કાલ ઉઠીને ગમે ત્યારે તમને કોઈ પણ પરિસ્થિતિ આવી જાય તો એ તમને પરિસ્થિતિનો સામનો કરવા માટેનો તમને મનોબળ આપે છે। સર, આપણું સ્ટાફનો પણ ઘણો સહયોગ રહ્યો છે આપણને। યસ, મારો જે સ્ટાફ છે, જે બેસ્ટ સ્ટાફથી શરૂઆત કરી હતી, આજે ટોટલ 200 જેટલા સ્ટાફ છે। સ્ટાફ પણ એટલા જ કહેવાય ને કે ઘણા વ્યક્તિઓની સેવા કરે છે જેવી રીતે એમના મા બાપ છે। અમે લોકો એમને ટ્રેનિંગ પણ એવી જ રીતે આપી રહ્યા છે કે આ તમારા મા બાપ છે અને મા બાપની જેવી રીતે સેવા કરો છો એવી જ રીતે આ ઘણા વ્યક્તિઓની પણ તમારે સેવા કરવાની છે। એના કારણે એ લોકોનું જે કહેવાય ને કે મનથી કામ કરવાની ઈચ્છા અહીં આગળ થતી હોય છે ને એના કારણે જ આટલા બધા સ્ટાફ જે પ્રમાણે છે કામ સ્વર્ગ સાથે કરી રહ્યા છે। 14 વર્ષમાં આજે શું સંદેશ આપશો? 14 વર્ષમાં સંદેશ એક જ આપતો રહીશ કે આજે જે સ્વર્ગ છે, જેના 14 વર્ષ પૂરા થયા છે, એ 100 વર્ષ સુધી હજુ પણ સંસ્થા આ જ રીતે ઘણા પથારીવશ વડીલો માટેનું કામ અને કાર્યરત કરતું રહે અને એની અમને લોકોને જેટલા પણ વડીલો છે એના તરફથી અમને લોકોને આશીર્વાદ મળતા રહે અને 100 વર્ષ પૂરા કરી એવી અમારા સ્વર્ગની એક ઈચ્છા છે અને દરેક ગુજરાતના ખૂણે ખૂણે અને દરેક આપણા ભારતના ખૂણે ખૂણે સુધી સ્વર્ગ સંસ્થા પહોંચે એવી અમારી ઈચ્છા દરેક ટીમ તરફથી છે। સ્વર્ગ નામ પાછળનું કારણ? સ્વર્ગ નામ પાછળનું કારણ એક જ છે કે આપણે કહેવા જઈએ ને કે આપણા મરણ પછી આપણને ખબર નથી હોતી સ્વર્ગમાં જઈએ કે નર્કમાં જઈએ, પણ એ પહેલાં આ સ્વર્ગમાં તો આવે કે જેમાં સ્વર્ગની અનુભૂતિ થાય અને સારો એક માન, સન્માન અને આદર સાથેનું જીવન અહીંયા આગળ પાછળની 60 વર્ષ પછીની જિંદગીમાં જીવે, એના પાછળનું કારણ હતું કે સ્વર્ગ નામ રાખવાનું। અત્યાર સુધી કેટલા આવ્યા? અત્યાર સુધી આપણે જોવા જઈએ તો 14 વર્ષના કાર્યક્રમ દરમિયાન મોર દેન 3000 જેટલા સિનિયર સિટીઝન્સ એ આપણે અહીંયા આગળ શું કહેવાય એનો શું કહેવાય બેનિફિટ લઈ ચૂકેલા છે અને આ બેનિફિટના આધારે ઘણા બધા સારા થઈને ગયા છે અને બ્લેસિંગ આપતા ગયા છે। મારું નામ અમિત સોમાભાઈ લિંબાચિયા, સ્વર્ગ કમ્યુનિટી કેર સંસ્થાનો સંચાલક અને સ્થાપક।